હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સરગવા અને બટાકાનું રસાવાળું શાક બનાવીશું. સરગવામાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ હોય છે, એટલે સરગવો આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ છે. તો ચાલો આ હેલ્ધી સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. Subscribe and press the bell icon to never miss the video from the Easy Food Recipes. સરગવાનું શાક બનાવવા માટે આપણે આ રીતની સરગવાની સીંગ લેવાની છે. બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં. સરગવાની સીંગને મેં સારી રીતે પાણીથી ધોઈ લીધી છે. અહીં મેં 250 ગ્રામ જેટલી સરગવાની સીંગ લીધી છે. સીંગના છેડાના ભાગને પહેલાં આપણે કાપીને અલગ કરીશું અને જેમ જેમ આપણે સીંગને કાપતા જઈએ તેમ તેમ આપણે એની ઉપરની છાલ પણ કાઢતા જઈશું. સીંગને આપણે આ રીતે 2 થી 2.5 ઇંચની લંબાઈમાં કાપીશું. તમારે વધારે લાંબા પીસ કરવા હોય તો એ પ્રમાણે કરી શકો છો. સીંગની ઉપરનું પડ બહુ જ રેસાવાળું હોય છે, માટે બધી જ સીંગને આપણે આ રીતે છાલ કાઢીને કાપી લઈશું. સરગવાની સીંગને કાપી લીધી છે, તો હવે આપણે એનું શાક બનાવીશું. શાક બનાવવા માટે સીંગને બોઇલ કરી લીધી છે અને એની સાથે 3 નંગ બોઇલ કરેલા બટાકા લીધા છે અને 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાં, 3 ટેબલસ્પૂન ગોળ, અડધું લીંબુ અને થોડાક લીલા ધાણા, આદુ લસણ મરચાંવાળો લીલો મસાલો, 1 ટેબલસ્પૂન બેસન, ધાણા જીરું, હળદર, લાલ મરચું, રાઈ, હિંગ, નમક સ્વાદ અનુસાર અને તેલ. પહેલાં ટામેટાને બારીક કાપી લઈશું. બાફેલા બટાકાની છાલ કાઢીને થોડાક બટાકા બારીક કાપી લઈશું અને થોડાક મેશ કરી લઈશું. શાક બનાવવા માટે ગેસ ઓન કરીને એક ફ્રાય પેનને ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ હમણાં લો રાખીશું અને ફ્રાય પેનમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ચટકવા લાગી છે તો 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીને મેળવી લઈશું. હવે બેસન એડ કરીને સાંતળી લઈશું. બેસનમાં આછો ગુલાબી રંગ આવી ગયો છે. હવે એમાં બારીક કાપેલા ટામેટાં એડ કરીને ટામેટાને સારી રીતે સાંતળી લઈશું. ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે અને ફ્રાય પેનને ઢાંકણ લગાવીને કવર કરીશું, એટલે ટામેટાં સારી રીતે ચરીને નરમ થઈ જાય. હવે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવીને ટામેટાને સ્પૂનની મદદથી મેશ કરી લઈશું. ફરી ફ્રાય પેનને ઢાંકણ લગાવીને કવર કરીશું અને ટામેટાને 2 મિનિટ માટે ચડવા દઈશું. ટામેટાં સારી રીતે ચરીને એકરસ થઈ ગયા છે, તો હવે એમાં મસાલા એડ કરી લઈશું. 1/4 ટીસ્પૂન લીલા મસાલાની પેસ્ટ, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં બાફેલા બટાકા એડ કરીને મિક્સ કરી લઈશું. 1 કપ જેટલું પાણી એડ કરીશું. ગેસની ફ્લેમ લોથી થોડી મીડિયમ કરીશું. 1/2 ચમચી જેટલું મીઠું, ગોળ અને લીંબુનો રસ એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. શાક માટે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો ગ્રેવીને આપણે 2 મિનિટ ઉકળવા દઈશું. હવે એમાં સરગવાની સીંગ એડ કરીને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. હવે ફ્રાય પેનને ઢાંકણ લગાવીને કવર કરીશું અને શાકને 2 મિનિટ માટે ઉકાળી લઈશું, એટલે સીંગ ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ જાય. સરગવા બટાકાનું રસાવાળું શાક રેડી થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ ઓફ કરીશું. બારીક કાપેલા લીલા ધાણા એડ કરીને શાકને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો આ આપણું ચટાકેદાર ખાટું મીઠું સરગવા અને બટાકાનું રસાવાળું શાક રેડી થઈ ગયું છે. આ શાકને આપણે રોટલી, ભાખરી, પૂરી અથવા ચપાટી સાથે લંચમાં નહીં તો ડિનરમાં બનાવીને ખાઈ શકીએ છીએ. તો આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક અને શેર કરજો, અને સાથે આવી જ મારી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.